નમસ્કાર મિત્રો, અગાઉના વિડીયોની અંદર આપણે જોયું હતું કે કઈ રીતે આપણે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરીને આપણે એક્ઝામ્પલ સોલ્વ કરતા હતા. આ વિડીયોની અંદર આપણે જોઈશું કે સ્વાધ્યાય 4.1ના ક્વેશ્ચન નંબર 11 અને 12નું સોલ્યુશન, કે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરીને આપણે કઈ રીતે આગળનો ક્વેશ્ચન સોલ્વ કરશું. તો અહીંયા તમારે જોવાનું છે સિમ્પલ કે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરીને કઈ રીતે આપણે ક્વેશ્ચન સોલ્વ કરી શકાય છે. તો સ્વાધ્યાય 4.1ના ક્વેશ્ચન નંબર 11 અને 12નું સોલ્યુશન. તો તમે જુઓ વિડીયો. હેલો, નમસ્કાર મિત્રો. આપણે અહીંયા એક્ઝામ્પલ નંબર 11 આપેલું છે કે n બિલોંગ્સ ટુ n માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરીને વિધાનો સાબિત કરો. કે 1/1 × 2 × 3 પ્લસ 1/1 2 × 3 × 4 પ્લસ 1/3 × 4 × 5 m પ્લસ 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 1/n × n પ્લસ 1 પ્લસ n પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ n પ્લસ n પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 4 × n પ્લસ 1 પ્લસ n પ્લસ 2. તો સૌ પ્રથમ આપણે આપેલ વિધાન p ઓફ n મુજબ જવાનું, કે આપણે p ઓફ n જે વિધાન આપેલું છે તે મુજબ સિમ્પલ આપણે શરૂઆત કરીએ. તો આપણે જે ઉપર જે આપેલું છે પદ સમીકરણ, તે આપણે સમીકરણ સિમ્પલ અહીંયા લખી લેવાનું સૌ પ્રથમ. તો સિમ્પલ આપણે એક સમીકરણ અહીંયા લખી લઈએ છીએ, બરાબર. તો સિમ્પલ આપણે આ સમીકરણ ઉપરયુક્ત સમીકરણ અહીંયા નીચે લખી લીધું છે. હવે આપણે સૌ પ્રથમ n બરાબર 1 લઈ અને જોવાનું કે તેની કિંમત બરાબર આવે છે કે નહીં. તો p ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ 1/1 × 2 × 3, બરાબર છે. એવી જ રીતે તમે સામે જમણી બાજુ એની કિંમત 1 મૂકો તો શું આવે છે, કે આના બરાબર આવે છે કે નહીં તે તમારે સિમ્પલ જોવાનું. તો આવશે શું ઉપર 4 અને અહીંયા આવશે 4 પ્લસ 2 × 3. તો શું વધશે 1/1 × 2 × 3. તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ આવે છે, તો તે સાચું છે. હવે એ સાચું હોય તો આપણે p ઓફ k સાચું છે અમુક ધન કે પદ માટે, બરાબર છે. કેમ કે 1 આપણે જે છે પ્લસ લઈ અને જોયું હતું, એટલે અમુક ધન કે પદ માટે p ઓફ k સાચું છે. તો આપણે સિમ્પલ અહીંયા p ઓફ k ની વાળું એક જે સમીકરણ છે તે અહીંયા આપી દઈએ. તો તમારે સિમ્પલ એમને લખવાનું છે પહેલાં, પ્લસ અહીંયા જ્યાં n છે ત્યાં આપણે k ની વેલ્યુ આપી દેવાની છે. તો k પ્લસ k પ્લસ 1 k પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ k પ્લસ 3/4 k પ્લસ 1 k પ્લસ 2. આને સમીકરણ 1 કહી દઈ શકીએ અમે, બરાબર છે. હવે તમે જુઓ તો શું સમજાશે કે હવે આપણે p ઓફ k સાચું છે કે નહીં તે આપણે સાબિત કેના ઉપરથી કરીશું. p ઓફ k પ્લસ 1 સાચું છે કે નહીં તે આપણે સાબિત પહેલાં કરીશું, તેના ઉપરથી ખબર પડશે. હવે આપણે p ઓફ k પ્લસ 1 ને સાચું સાબિત કરીશું, બરાબર છે. કે p ઓફ k પ્લસ 1 ની વેલ્યુ સાચી છે કે સાચી નથી, સિમ્પલ. તો આપણે સિમ્પલ આ વેલ્યુ જે આપેલી છે તે સિમ્પલ અહીંયા લખી લ્યો. 2 × 3 × 4 પ્લસ 1/3 × 4 × 5 પ્લસ 1/k × k પ્લસ 1 × k પ્લસ 2. અને એવી જ રીતે શું થશે, એક પદ જોડાશે. એક પદ શું જોડાશે, તો કે k પ્લસ 1 વાળું પદ જોડાશે. તો k પ્લસ 1 k પ્લસ 2 અને k પ્લસ 3. કેમ કે 1 આપણે ઉમેરી દઈશું તો થશે 2 પ્લસ 3. હવે તમે જુઓ અહીંયા તો આપણે એ પદ તો એ મળી ગયું સિમ્પલ. હવે આપણે જમણી બાજુ એ કિંમત અપ્લાય કરીએ. તો k × k પ્લસ 3, k પ્લસ 1 અને k પ્લસ 2. અને અહીંયા શું થશે 1/k પ્લસ 1 k પ્લસ 2 × k પ્લસ 3. હવે તમે નેક્સ્ટ પદ જોવા જાઓ તો તમને શું મળશે અહીંયા 1/4 k પ્લસ 1 પ્લસ k પ્લસ 2. એને આપણે કોમન લઈ લીધા છે. તો કોમન લઈ લીધા છે તો વધશે શું વાહે બેયમાં એ પદ અહીંયા તમારે મૂકી દેવાના, બરાબર છે. k પ્લસ 1 k પ્લસ 2
હવે તમે જુઓ તો k × k + 3 એનો વર્ગ અને +4, કેમ કે 4 × k + 3 આપણે લસા લઈ લીધો. હવે લસા લઈ લીધો છે, બરાબર છે. હવે 1 × k + 1 + k + 2, અને હવે જે પદ આપેલું છે તેનું આપણે વિસ્તરણ કરી દઈએ. 6k + 9 + 4k + 3. હવે તમારે સિમ્પલ શું કરવાનું છે કે k વડે ગુણાવી દેવાનું છે નેક્સ્ટ પદને, બરાબર છે. તો આ એમનેમ રહેશે k + 1 k + 2. એવી જ રીતે અહીંયા શું રહેશે કે k³ + 6k² + 9k + 4 upon 4 × k + 3. હવે તમે જોવા જાઓ તો શું મળશે? k + 1 k + 2, અને અંદર શું મળશે કે k + 3 + 2k² + k + 4k² + 8k + 4. આ રીતે પણ લખી શકાય એને, કેમ કે આપણે અલગ અલગ એની વિસ્તરણમાંથી લેવું છે એટલા માટે. હવે તમે જોશો તો શું થશે? આ પદ એમનેમ k + 1 k + 2, એ પદ એમનેમ. હવે શું થશે કે અહીંયા k² + 2k + 1, અને અહીંયા શું થશે 4 + k + 2k² અને +1. તો અહીંયા શું થશે 4 અને k + 3. અહીંયા એમનેમ પદ રહેશે k + 1 અને k + 2, અને અહીંયા શું થશે k + 1 નો વર્ગ +4. તો અહીંયા શું થશે k + 1 નો વર્ગ, અહીંયા પણ k + 1 નો વર્ગ અને k + 3. હવે તમે એ જોશો તો k + 1 નો વર્ગ અને k + 4. અહીંયા શું વધશે 4 × k + 1 k + 2 અને k + 3. તો તમે અહીંયા જોશો તો આ રીતે પદ બનશે k + 1 k + 1 k + 3. 3 આપણે 4 છે એને આ રીતે પણ લખી શકાય ને, અને અહીંયા 4 છે તો k + 1 k + 1 છે એ તો એમનેમ, k + 2 છે એને આપણે લખીએ 1 + 1, એ k + 2 આપેલું છે એને k + 1 + 2 એ રીતે પણ લખી શકીએ. તો તમે જોશો તો બધેમાં k + 1 વાળું પદ આવે છે. તો p of k + 1 સાચું છે જ્યારે p of k સાચું હોય. હવે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પ્રમાણે p of n સાચું છે. કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાઓ માટે. ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પ્રમાણે p of n સાચું છે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાઓ માટે, કે n belongs to n છે. અહીંયા આપણે એક્ઝામ્પલ નંબર 12 આપેલું છે કે n belongs to n માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરીને વિધાન આપણે સાબિત કરીને આપવાનું છે. એમાં શું વિધાન આપેલું છે? a + a × r + a × r² + a × r n - 1 = a × r⁻n - 1 upon r - 1. હું આપણે સાબિત કરીને આપવાનું છે. તો આપેલ વિધાન p of n મુજબ, બરાબર, જે વિધાન આપેલું છે તે મુજબ સૌથી પહેલાં એ વિધાનને આપણે સિમ્પલ અહીંયા લખી લેવાનું એક વખત, બરાબર છે. કેમ કે મેં તો અહીંયા તમને આપેલી છે સંજ્ઞા, નકર ન આપેલી હોય તો તમારે સિમ્પલ એક વખત સમીકરણને અહીંયા એક વખત લખી દેવાનું, બરાબર છે. આ સિમ્પલ સમીકરણ આપણે લખી લીધું. હવે તમે જુઓ તો p n = 1 લેવાનું આપણે સૌથી પહેલાં, કે n = 1 વાળી કિંમત જે છે તે બરાબર સાબિત થાય છે કે નહીં. p of 1 = a = a × r1 - 1 upon r1.
બરાબર છે. તો R1 R-1 R1 કેન્સલ થાય તો ઇઝ ઇક્વલ ટુ એ, તો એ સાચું છે. હવે તમે જુઓ તો P ઓફ K સાચું છે કોઈ પણ અમુક ધન કે પદ માટે. કેમ કે આપણે ધન કિંમત મૂકીને જોયું છે તો આપણે ધન પેદનું લખી શકીએ. તો અહીંયા a પ્લસ a ઇન્ટુ આર પ્લસ a ઇન્ટુ આર રેસ ટુ 2 પ્લસ 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 a ઇન્ટુ આર, બરાબર છે. અને અહીંયા શું આવશે? આર રેસ ટુ -1 અપોન આર -1. આને સમીકરણ 1 કહી દઈએ આપણે. હવે તમે જો છો અહીંયા, બરાબર છે. તો તમને શું સમજાશે કે P ઓફ K પ્લસ 1 આપણે જે પદ છે તેને સાચું સાબિત કરશું કે જે સાચું છે કે નહીં. અને એ સાચું સાબિત થાય તો આપણને ખબર પડશે કે n બિલોંગ્સ ટુ n છે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પ્રમાણે. તો સિમ્પલ આપણે P ઓફ K પ્લસ 1ને સાબિત કરવાનું છે. તો એ ટાસ્કની અંદર તમે જોશો તો a પ્લસ આર પ્લસ a ઇન્ટુ આરનો વર્ગ પ્લસ 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 a ઇન્ટુ આર ઇન્ટુ K -1 અને અહીંયા એક K પ્લસ 1 વાળું પદ ઉમેરાઈ જાય છે, બરાબર છે. K પ્લસ 1 -1 અહીંયા ઇઝ ઇક્વલ ટુ શું થશે જમણી બાજુ? તો જમણી બાજુની અંદર આપણે આવી જઈએ તો K આર ઇન્ટુ રેસ ટુ K -1 અપોન આર -1 અને અહીંયા એક પદ જોડાઈ જશે K આર રેસ ટુ K વાળું. તો હવે અહીંયા શું થશે? a ઇન્ટુ આર રેસ ટુ K -1 પ્લસ a રેસ ટુ આર ઇન્ટુ K અને આર -1 આપણે લસા લઈ લીધો આર -1ને, બરાબર છે. હવે આર -1નો લસા અહીંયા લેવાઈ ગયો છે. a ઇન્ટુ આર રેસ ટુ K -1 પ્લસ a ઇન્ટુ આર રેસ ટુ K પ્લસ 1 માઇનસ a ઇન્ટુ આર રેસ ટુ K આપણે અંદર ગુણાવી દીધા સિમ્પલ આર -1. હવે તમે જુઓ તો અંદર આપણે a ઇન્ટુ આર રેસ ટુ K વાળું પદ અંદર ગુણાવી દીધું છે. હવે અહીંયા શું થશે? a ઇન્ટુ આર રેસ ટુ K માઇનસ a પ્લસ a રેસ ટુ આર K પ્લસ 1 માઇનસ a રેસ ટુ K અને અહીંયા આર -1. હવે તમે સિમ્પલ જોવા જાઓ તો તમને ખબર પડશે બે પદ સરખા છે માઇનસવાળા, એક માઇનસ છે એક પ્લસ છે, એ બે કેન્સલ. તો a ઇન્ટુ આર રેસ ટુ K પ્લસ 1 -1 અને આર -1. તો અહીંયા શું વધશે? a ઇન્ટુ આર રેસ ટુ K પ્લસ 1 -1 એ આપણે કોમન લઈ લીધો અને આર -1. તો P ઓફ K પ્લસ 1 તમે જુઓ તો બે બાજુ આવે છે કે K પ્લસ 1 વાળું પદ આવે છે. તો P ઓફ K1 સાચું છે જ્યારે P ઓફ K સાચું હોય. અને સિમ્પલ આપણે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પ્રમાણે જ્યારે P ઓફ K પ્લસ 1 સાચું હોય તો P ઓફ n જે સંજ્ઞા આપેલી છે તે સાચી છે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાઓ માટે. તો ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પ્રમાણે P ઓફ n છે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાઓ માટે.